આજી ડેમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપી વિજય ઉર્ફે લટારો ઉકેડિયા, સંજય ઉર્ફે દાતી ચતુર સોલંકી અને સુરેશ કેશુભાઈ ઉકડિયાએ ગત તારીખ 7ના રોજ રાજકોટના ખોખરદળ નજીક મૂળ કડકોટ ગામના મુકેશ ઉધરેજિયા નામના યુવકનું છરીની અણીએ તેની જ કારમાં અપહરણ કરી રૂપિયા 1 કરોડની ખંડણી માંગી હતી. જોકે રકઝકના અંતે રૂપિયા 10 લાખ દેવા તૈયાર થતા અપહરણકારો રૂપિયા લેવા જતા હતા, જેમને આખરે આજી ડેમ પોલીસે ટ્રેપ ગોઠવી ઝડપી પાડી અપહરણકર્તાઓની ચુંગાલમાં યુવકને છોડાવ્યો છે. જોકે અપહરણકારોને પકડવા જતા પોલીસ સામે છરી દેખાડી ભાગવાનો પ્રયાસ પણ આ અપહરણકારોએ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અપહરણનો મુખ્ય આરોપી વિજય ઉર્ફે લટારો ઉકેડિયા અને મુકેશ મારામારીના ગુનામાં જેલમાં બંધ હતા. જે તે સમયે વિજયનો જેલનો ખર્ચો મુકેશે આપતા આરોપી વિજયને લાગ્યું કે મુકેશ પાસે ખૂબ રૂપિયા છે, જેથી અપહરણ કર્યું હતું. ત્યારે આખરે પોલીસે વિજય ઉર્ફે લટારો, સંજય ઉર્ફે દાતી ચતુર સોલંકી અને સુરેશ કેશુભાઈ ઉકડિયાની ધરપકડ કરી ઘટનામાં સંડોવાયેલા વધુ શખ્સોની શોધખોળ શરૂ કરી છે.